આજે તો હું સવારે બહાર નીકળી તો કેવું સરસ મજાનું વાતાવરણ હતું અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો અને સામે જો સરસ મજાની ગાયો પણ ચરતી હતી. અને પછી આપણે આજે નાસ્તામાં બનાવવાનું હતું દૂધીના પરોઠા અને મેં લઈ લીધી હતી દૂધી લઈને પહેલાં તો દૂધીની છાલ ઉતારવાની હતી એટલે પહેલાં દૂધીની છાલ ઉતારી નાખી. છાલ ઉતારીને પછી દૂધીને ખમણી નાખી હતી અને પછી મૂકવાની હતી ચા એટલે મેં પહેલાં ચા મૂકી દીધી. સવારમાં ઉઠીને બધાને પહેલાં ચા તો જોઈએ જ એટલે મેં ચા પણ મૂકી દીધી હતી અને પછી ગયા રૂમમાં જઈને જોયું તો વાગી ગયા હતા 8 અને પછી આપણે જયુને ઉઠાડવાના હતા. જયુ ઉઠી તો ગયા હતા પણ ઉઠીને ફોન જોઈ અને એ પણ સવારમાં જેઠાલાલ જ ચાલુ હોય ને ઉઠીને પણ જેઠાલાલ જ જોઈ અને પછી હું ગઈ રસોડામાં. પછી બાંધવાનો હતો લોટ એટલે ધાણા જીરું ને હળદર ચટણી બધું નાખીને પછી મમ્મીએ લોટ બાંધવાનું ચાલુ કરી દીધું હતું. એક બાજુ લોટ બાંધી નાખ્યો અને પછી એક બાજુ ચા પણ બનતી હતી અને પછી જો પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધું. મજા આવ્યો ગરમા ગરમ પરોઠા દહીં સાથે અને પછી બધા બેસી ગયા હતા નાસ્તો કરવા. જો દૂધીના પરોઠા અને સાથે દહીં ને ચા ને પછી બધા બેસી ગયા હતા નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જયુ ગયા હતા બહાર ને આપણા માટે લઈ આવ્યા હતા. જયુએ પછી એક ગિફ્ટ આપી દીધું મને કે આલે આ છે તારો ફોન ને પછી હું તો બહુ જ ખુશ થઈ ગઈ હતી. ને પછી આપણે એને કરવાનું હતું અનબોક્સ. પછી મેં કરી નાખ્યું અનબોક્સ ને હું તો બહુ જ ખુશ હતી કે વાહ મારા માટે જઈ ફોન લઈ આવ્યા. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને મારું આ ગિફ્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પાછા મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો.